વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ઇંગ્લિશમાં આપણે યુનિટ 3 રીડ 1 કમ્પ્લીટ કર્યો. હવે આજે આપણે ઇંગ્લિશના લેક્ચરમાં લેંગ્વેજ ફંક્શન ઇફ એન્ડ અનલેસ એનો ઉપયોગ જોઈશું. પેજ નંબર 13. આ લેંગ્વેજ ફંક્શનનું નામ છે ઇફ અને અનલેસ આવે એટલે ફંક્શનનું નામ એક્સપ્રેસિંગ કન્ડિશન કે શોઈંગ કન્ડિશન. Unless means if not. Therefore, it would be wrong to use another not in a clause with unless. Unless you come in complete uniform, you will not get entry in school. Unless means if not. જો તમે કમ્પ્લીટ યુનિફોર્મમાં નહીં આવો તો તમને સ્કૂલમાં એન્ટ્રી આપવામાં આવશે નહીં. એટલે આ વાક્ય રચના સાચી છે. હવે અનલેસની બદલે આપણે ઇફ નોટનો ઉપયોગ કર્યો. ઇફ યુ ડુ નોટ કમ ઇન કમ્પ્લીટ યુનિફોર્મ યુ વિલ નોટ ગેટ એન્ટ્રી ઇન સ્કૂલ. એટલે આ પણ આનો મિનિંગ પણ ઉપરનું વાક્ય છે એવો જ થાય. એટલે આ કરેક્ટ વાક્ય રચના છે. અનલેસ યુ ડુ નોટ કમ ઇન કમ્પ્લીટ યુનિફોર્મ યુ વિલ નોટ ગેટ એન્ટ્રી ઇન સ્કૂલ. હવે અહીંયા તમે જુઓ કે અનલેસ આપણે ઉપર જોયું કે ઇટ વુડ બી રોંગ ટુ યુઝ અનધર નોટ ઇન આ ક્લોઝ વિથ અનલેસ. અનલેસવાળું જે વાક્ય છે એટલે અનલેસની સાથે નોટ આવે નહીં. એટલે આપણે અનલેસ અને નોટ એ આવે નહીં. એટલે આ વાક્ય રચના જો અહીંયા આપેલું છે ઇનકરેક્ટ સેન્ટેન્સ. એટલે અહીંયા આપણે આ વાક્ય ખોટું છે કે અનલેસની સાથે નોટનો ઉપયોગ પણ થાય છે. એટલે આ વાક્ય રચના ખોટી છે. હવે આપણે F3 જોઈએ. Out of the given 3 sentences, 2 have correct and 1 has incorrect use of if, unless. Tick mark the correct ones. એટલે અહીંયા આ જે 3 સેન્ટેન્સ આપેલા છે એમાં 2 have correct એટલે જે 2 વાક્યો છે સાચા છે અને એક ઇનકરેક્ટ છે. એટલે આપણે સાચાને ટીક અને રોંગને ક્રોસ કરવાનું છે. ટોક ટુ મી અનલેસ યુ હેવ ચ્યુડ ટોબેકો. મારી સાથે વાત કરો અનલેસ યુ હેવ ચ્યુડ ટોબેકો. ઇફ યુ હેવ નોટ ચ્યુડ ટોબેકો. જો તમે ટોબેકો ચાવતા ન હો તો મારી સાથે વાત કરો. એટલે આ વાક્ય રચના સાચી છે. એટલે આપણે એમાં કરેક્ટ કરીશું. ડોન્ટ ટોક ટુ મી અનલેસ યુ હેવ ચ્યુડ ટોબેકો. મારી સાથે વાત ન કરો જો તમે ટોબેકો ન ખાતા હો. અનલેસ યુ હેવ ચ્યુડ ટોબેકો. જો તમે ટોબેકો ન ખાતા હો તો મારી સાથે વાત કરો નહીં. એટલે આ વાક્ય રચના ખોટી છે. તમે જો ના ખાતા હોય તો મારી સાથે વાત કરો, પણ અહીંયા તો તમે ન ખાતા હોય તો પણ મારી સાથે વાત ન કરો. એટલે ધીસ ઇઝ રોંગ. ડોન્ટ ટોક ટુ મી ઇફ યુ હેવ ચ્યુડ ટોબેકો. મારી સાથે વાત ન કરો જો તમે ટોબેકો ચાવતા હો. એટલે આ કરેક્ટ છે. ઇફ યુ ફાઇન્ડ હર બુક કોલ હર. જો તમે એની બુક શોધી કાઢી હોય તો કોલ હર એને બોલાવો. ઇટ ઇઝ કરેક્ટ. અનલેસ યુ ફાઇન્ડ હર બુક ડોન્ટ કોલ હર. અનલેસ મીન્સ ઇફ યુ ડુ નોટ ફાઇન્ડ હર બુક ડોન્ટ કોલ હર. જો તમે ન શોધી હોય તો એને ન બોલાવો. એટલે ઇટ ઇઝ કરેક્ટ. ઇફ યુ ફાઇન્ડ હર બુક ડોન્ટ કોલ હર. જો તમે શોધી કાઢી છે ડોન્ટ કોલ હર એને બોલાવશો નહીં. એટલે આ ઇટ ઇઝ ઇનકરેક્ટ.
He cannot go if he doesn't finish his work first. It is correct. He cannot go if he finishes work first. It is wrong. He cannot go unless he finishes his work first. જો એને એનું કામ ફિનિશ ન કર્યું હોય તો he cannot go. It is correct. If you have practiced well, go to the stage to sing songs. Correct. જો તમે પ્રેક્ટિસ સારી કરી હોય તો સ્ટેજ ઉપર ગાવા જાઓ. If you have not practiced well, don't go to the stage to sing songs. જો તમે પ્રેક્ટિસ સારી ન કરી હોય તો don't go to the stage. It is correct. Unless you have not practiced. હવે તમે આ સેન્ટેન્સમાં જુઓ કે અનલેસનો ઉપયોગ પણ છે અને નોટ પણ, એટલે આ વાક્યરચના ખોટી છે, એટલે it is wrong. If you read well, you will not fail in the exam. જો તમે સારી રીતે વાંચશો તો ફેલ થશો નહીં. It is correct. Unless you read well, જો તમે સારું વાંચતા નથી તો you will not fail in the exam. તમે સારું વાંચતા નથી તો ફેલ થાવ, પણ અહીંયા શું કીધું છે? you will not fail, એટલે it is incorrect. Unless you read well, જો તમે સારું નથી વાંચતા તો you will fail in the exam. Conjunctions like and, otherwise, or can also be used in place of if, unless to join two sentences showing condition and result. Work hard and you will become a successful person. સખત મહેનત કરો અને તમે એક સફળ વ્યક્તિ બની શકશો. Work hard, otherwise you will not become a successful person. સખત મહેનત કરો નહીતર તમે એક સફળ વ્યક્તિ બનશો નહીં. Work hard or you will not become a successful person. સખત મહેનત કરો, સખત કામ કરો, ઓર અધરવાઇઝ આ બંનેનો અર્થ સરખો થાય, નહીતર તમે એક સફળ વ્યક્તિ બનશો નહીં. Study the use of different time references with if, unless. હવે અહીંયા આપણે વાંચવાના જ છે. 1થી 7 સેન્ટેન્સ છે એ તમારે વાંચવાના છે, પણ હવે આપણે અહીંયા 6 અને 7 આ 2 સેન્ટેન્સ જોવાના છે. આ બરાબર યાદ રાખજો. આપણે ઇફ અને અનલેસ જોયું એ તમને શું બતાવતા હતા? કયું લેંગ્વેજ ફંક્શન? કન્ડિશન, એક્સપ્રેસિંગ કન્ડિશન કે શોઈંગ કન્ડિશન. પણ હવે તમે આ સેન્ટેન્સ નંબર 6 અને 7 જુઓ કે એમાં ઇફ અને અનલેસવાળી વાક્યરચના તો છે, પણ એની સાથે હેડ આવેલું છે. અનલેસ સાથે હેડ અને વુડ હેવ બીન આનો ઉપયોગ આવેલો છે. એટલે આ લેંગ્વેજ ફંક્શનનું નામ કન્ડિશન તો છે પણ હેડ છે, એટલે કયો ટેન્સ થઈ જાય? પાસ્ટ. એટલે આ લેંગ્વેજ ફંક્શનનું નામ છે કન્ડિશન ઇન પાસ્ટ, શોઈંગ કન્ડિશન ઇન પાસ્ટ. એટલે આ યાદ રાખજો કે ઇફ સાથે હેડ આવે તો એની પછીના સેન્ટેન્સમાં વુડ, કુડ, હેવ અને પાસ્ટ પાર્ટિસિપલ, એટલે કે મોડલ ઓક્ઝિલરી કોઈ પણ વુડ, કુડ, મે, માઇટ, કેન એ મોડલ ઓક્ઝિલરી પ્લસ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. એટલે આ રીતે આની વાક્યરચના છે કન્ડિશન ઇન પાસ્ટ. એટલે જો તમને ઇફવાળા વાક્યમાં હેડ આપેલું હોય તો તમારે આ લેંગ્વેજ ફંક્શનનું નામ કન્ડિશન ઇન પાસ્ટ લખવું પડે. હવે એક
જો આ સેન્ટેન્સ નંબર 6 છે એનો મતલબ થાય ઇફ ધ ડૉક્ટર હેડ એરાઇવ્ડ ઇન ટાઈમ. જો ડૉક્ટર સમયસર આવ્યા હોત, ઇન ટાઈમ એટલે સમયસર, ધ પેશન્ટ્સ લાઈફ વુડ હેવ બીન સેવ્ડ. પેશન્ટની લાઈફને બચાવી શકાઈ હોત. એટલે ડૉક્ટર આવી કન્ડિશન છે કે જો આપણે આવું વિચાર્યું કે જો ડૉક્ટર સમયસર આવ્યા હોત તો આપણે પેશન્ટની લાઈફ બચાવી શક્યા હોત. એટલે આ રીતે ઇફ એની સાથે હેડ આવે તો આ કન્ડિશન ઇન પાસ્ટ. આ લેંગ્વેજ ફંક્શનનું નામ છે કન્ડિશન ઇન પાસ્ટ. હવે સેન્ટેન્સ નંબર 7, અનલેસ હી હેડ ઇન્વાઇટેડ મી. જો અહીંયા અનલેસ અને એની સાથે હેડ એટલે આ કન્ડિશન ઇન પાસ્ટ છે. અનલેસ હી હેડ ઇન્વાઇટેડ મી આઈ વુડ નોટ હેવ એટેન્ડેડ હિઝ બર્થડે પાર્ટી. બરાબર, એટલે અહીંયા અનલેસ છે એટલે ઇફ નોટ અને હેડ એટલે આ પણ કયું લેંગ્વેજ ફંક્શન થાય? કન્ડિશન ઇન પાસ્ટ. એટલે આ રીતે અહીંયા જો સીમાં એ રીતે જ આપેલા છે કે આપણે ઇફ નથી મૂકતા. તમે સેન્ટેન્સ નંબર 6 અને 7માં જોયું કે ઇફ અને અનલેસ એટલે પણ એનો મતલબ થાય ઇફ નોટ, એટલે વાક્યની શરૂઆત ઇફથી થઈ છે. પણ અહીંયા સીમાં તમે વાંચો વિથ પાસ્ટ પરફેક્ટ ઇટ કેન ઓલ્સો બી રિટર્ન વિધાઉટ ઇફ ઓર અનલેસ એઝ ફોલોઝ. એટલે આ જે 6 અને 7નો જેવી રીતે આપણે મતલબ એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ એ રીતે અહીંયા પણ એનો મતલબ એવી રીતે જ થાય, પણ અહીંયા વાક્યની શરૂઆત ઇફ કે અનલેસથી થઈ નથી. હેડ ધ ડૉક્ટર એરાઇવ્ડ ઇન ટાઈમ ધ પેશન્ટ્સ લાઈફ વુડ હેવ બીન સેવ્ડ. જો એ જ છે, સેન્ટેન્સ નંબર 6 છે, પણ અહીંયા ઇફનો ઉપયોગ થયો નથી, પણ વાક્યનો અર્થ બદલાતો નથી. અહીંયા શું કર્યું છે આપણે કે હેડને આગળ લાવી દીધું છે. ઇફ કાઢીને હેડ આગળ લાવી દીધું છે. ધ ડૉક્ટર પાછળ લઈ ગયા છીએ. એટલે હેડ ધ ડૉક્ટર એરાઇવ્ડ ઇન ટાઈમ, તો આનો મતલબ એ જ થાય ઇફ ધ ડૉક્ટર હેડ એરાઇવ્ડ ઇન ટાઈમ ધ પેશન્ટ્સ લાઈફ વુડ હેવ બીન સેવ્ડ. એટલે અહીંયા વાક્યનો અર્થ બદલાતો નથી. ફક્ત શું છે અહીંયા ફેરફાર કે ઇફને બદલે આપણે વાક્યની શરૂઆત હેડથી કરી છે અને ધ ડૉક્ટર જે સબ્જેક્ટ છે એને આપણે પાછળ લઈ ગયા છીએ. એ જ રીતે અહીંયા જુઓ હેડ હી નોટ ઇન્વાઇટેડ મી આઈ વુડ નોટ હેવ એટેન્ડેડ હિઝ બર્થડે પાર્ટી. એટલે તમે જુઓ આપણે આ પેજ ઉપર આપણે 2 લેંગ્વેજ ફંક્શન જોયા ઇફના ઉપયોગથી જ. એક લેંગ્વેજ ફંક્શનનું નામ છે કન્ડિશન એક્સપ્રેસિંગ કન્ડિશન અને બીજું લેંગ્વેજ ફંક્શન કે જે હેડનો ઉપયોગ કરીને ઇફ સાથે હેડનો ઉપયોગ કરીને આપણે બનાવીએ છીએ તે કન્ડિશન ઇન પાસ્ટ. એટલે આ પેજ ઉપર આપણે 2 લેંગ્વેજ ફંક્શન જોયા. હવે આગળની એક્સરસાઇઝ પેજ નંબર 14 ઉપર આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.